મેં કીધું કે એક વખતે જ્યારે મેં 10મી તારીખે પાર્ટીના કન્વેન્શનમાં એવું કીધું કે ભરતસિંહભાઈની આગેવાની નીચે ઇલેક્શન લડવાનું છે અને હું સીએમની રેસમાં નથી. એક ખોટી લોકોના મગજમાં એવું ઘૂસેલું છે કે હું સીએમ બનવા આ બધું કરી રહ્યો છું. આઈ એન્જોયડ ધેટ પોસ્ટ. હું દિલ્હીમાં કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યો છું, અહીં મુખ્યમંત્રી બન્યો છું. મારે એ હરીફાઈમાં નથી અને એટલા માટે એમાં ન હોય ને સોશિયલ મીડિયામાં ક્યાંય ને ક્યાંય કોઈ મિત્રો બાપુ ફોર સીએમ ને ગુજરાત ફોર સીએમ ને એ બધું જે ટ્વિટર ને યુટ્યુબ ને એ બધું મેં ના પાડી. એક બી સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે કરવાનો નથી અને એ રીતે મેં એમને ના પાડ્યા. પછી આ ત્રણ એટલે ટ્વિટર, યુટ્યુબ અને જે કંઈ હોય, શું મને એ બી ખબર નથી કયું હોય છે પેલું ફેસબુક જે હોય એ બધું મેં ના પાડી. ઝીરો ફોલોઈંગ, ઝીરો આઈધર ઓર. તમે જ્યારે બધું હટાવો છો ત્યારે તમારી પાસે હોઈ શકે. જે બોલ્યો છું એ તો રેકોર્ડ, આ તો આજે બધું આવ્યું. ગઈકાલે ક્યાં હતું બધું? ટેકનોલોજી છે માટે બે આ બધું હતું. જે હતું એ કાલે મિસયુઝ કોઈ ન કરે એટલા માટે ટોટલ નેગેટિવ, નોટ ઓનલી બીજેપી, કોઈના માટે નેગેટિવ હતું બધું મેં હટાવવાનું કહી દીધું.